30 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સનો આજે આપણે 21મો દિવસ. આજે આપણે ડેઈલી રૂટીન જોવાનું છે. જો અગાઉ આપણે ઘણું બધું શીખી ગયા, કાલ શીખી ગયા, પ્રીપોઝિશન શીખી ગયા, બરાબર, એટલે કે ઓન, ઈટ, એટ વગેરે શીખી ગયા. હવે આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની કે ડેઈલી આપણે કેવા કેવા વાક્ય બોલી શકીએ. હવે તમે જે રીતના બોલશો ને ડેઈલી એ રીતના તમારો કોન્ફિડન્સ વધશે અને એ રીતના તમે બોલવાને કાબિલ બનશો, બરાબર. કારણ કે સ્પોકન ઇંગ્લિશ કરવાનું છે તો એની માટે આપણે સ્પોકન તો કરવું પડશે, બોલવું તો પડશે. તો હવે આ વાક્ય છે જે ડેઈલી આપણે યુઝ કરતા હોઈએ અને ડેઈલી રૂટીન પણ તમે કહી શકો, બરાબર. તો ચાલો વધુ વાત નથી કરવી, બોલો કાળકામાંની જય અને શરૂઆત કરી દઈએ આજના સરસ મજાના આપણે 21મા દિવસની, 21મા લેક્ચરની, 21મા ક્લાસની. તો ચાલો વધુ વાત નથી કરવી. ઉઠી જાઓ, સવાર થઈ ગઈ. આપણે દરરોજ આવું બોલતા હોઈએ અને ન બોલતા હોય તો આવી રીતના બોલવાની શરૂઆત કરી દો એટલે આવડવા મળે કે ઉઠી જાઓ, સવાર થઈ ગઈ. ઉઠી જાઓ એટલે શું થાય? વેકઅપ. ઉઠી જાઓ એટલે વેકઅપ. સવાર થઈ ગઈ, ઇટ ઇઝ મોર્નિંગ. ઇટ ઇઝ મોર્નિંગ. આપણે ખબર મેં તમને શીખ્યું હતું કે વરસાદ પડી રહ્યો છે કે વરસાદ થઈ રહ્યો છે તો ઇટ ઇઝ રેઇનિંગ. સવાર થઈ ગઈ તો ઇટ ઇઝ મોર્નિંગ. ઉઠી જાવ તો વેકઅપ. હવે આપણે એવી રીતના બોલતા હોય કે હું સવારે 6 વાગે ઉઠું છું, તો હું સવારે 6 વાગે ઉઠું છું તો તેની માટે આપણે બોલી શકીએ આઈ વેકઅપ. આઈ વેકઅપ એટલે ઉઠવું. એટ 6 AM, બરાબર. હું સવારે 6 વાગે ઉઠું છું, આઈ વેકઅપ એટ 6 AM. હવે તમે અંદાજે કહેતો કે આપણે આમ 6 ની આજુબાજુ ઉઠી જાય કે 6 ની આસપાસ ઉઠી જાઉં છું તો આઈ વેકઅપ અરાઉન્ડ. અરાઉન્ડ એટલે શું થાય? લગભગ તો તેની આજુબાજુ, બરાબર. 6 ની આજુબાજુ આપણે ઉઠી જાય અરાઉન્ડ 6 AM. તો આ પણ તમે બોલો શરૂઆતમાં જાગીને પહેલું વાક્ય બોલો કે આઈ વેકઅપ અરાઉન્ડ 6 AM, આઈ વેકઅપ એટ 6 AM. તો એ રીતના, બરાબર, અરાઉન્ડ એટ 6 AM. તો આ થઈ ગયું. એટલે હું ઉઠી જાઉં છું, સવાર થઈ ગઈ તો વેકઅપ ઇટ ઇઝ મોર્નિંગ. આપણે કહેતા ઉઠી જા, સવાર થઈ ગઈ. મને થોડી વાર સુવા દો, આપણે કહેતા મને થોડી વાર સુવા દો તો લેટ મી સ્લીપ. લેટ મી સ્લીપ. થોડી વાર એટલે શું કહેવાય? ફોર અ વાઇલ. ફોર અ વાઇલ. આપણે કહેતા ને થોડો સમય મને સુવા દો તો લેટ મી સ્લીપ ફોર અ વાઇલ. થોડો સમય માટે તો લેટ મી સ્લીપ, મને સુવા દો ફોર અ વાઇલ. મને પાણી પીવા દો, લેટ મી ડ્રિંક વોટર. મને સુવા દો, લેટ મી સ્લીપ. મને જવા દો, લેટ મી ગો. મને આવવા દો, લેટ મી કમ. મને વાંચવા દો, લેટ મી રીડ. મને લખવા દો, લેટ મી રાઇટ. મને ભણવા દો, લેટ મી સ્ટડી. મને ઇંગ્લિશ બોલવા દો, લેટ મી સ્પીક ઇંગ્લિશ. એટલે જે પણ કંઈક કરવા દો એવું કેવું હોય તો તેની માટે આપણે શું યુઝ કરી શકીએ? લેટ મી, બરાબર. તો એ પણ એક સરસ મજાનો પોઈન્ટ છે જેનો તમે વારંવાર યુઝ કરી શકો, બરાબર. કે મને OMG નો વિડીયો જોવા દો, લેટ મી વોચ OMG વિડીયો. મને OMG ને સબસ્ક્રાઇબ કરવા દો, લેટ મી સબસ્ક્રાઇબ OMG ઇંગ્લિશ એકેડમી. મને OMG માં જવા દો, લેટ મી ગો OMG ઇંગ્લિશ એકેડમી, બરાબર. તો આપણે જે પણ કંઈક એવું કરવા દો તો તેની માટે આપણે લેટ મી યુઝ કરી શકીએ. મને સુવા દો, લેટ મી સ્લીપ. થોડી વાર માટે તો કે ફોર અ વાઇલ. હાલો, હું બ્રશ કરી રહ્યો છું. આપણે સવારમાં જ બોલવાનું કે હું બ્રશ કરી રહ્યો છું તો આઈ એમ બ્રશિંગ. આઈ એમ બ્રશિંગ, બરાબર. તો માય ટીથ, તો મારા દાંત, તો કે માય ટીથ. આઈ એમ બ્રશિંગ માય ટીથ. હું મારા દાંત સાફ કરી રહ્યો છું તો આઈ એમ બ્રશિંગ માય ટીથ. હું બ્રશ કરી રહ્યો છું તો આઈ એમ બ્રશિંગ માય ટીથ. જે પણ કંઈ બોલવું હોય બધું ચાલે. મને ગરમ પાણી આપો. આપો એટલે શું થાય? ગીવ. મને એટલે ગીવ મી. ગીવ મી વાર્મ વોટર. હોટ વોટર નહીં, બરાબર. હોટ એટલે વધુ ગરમ થઈ જાય. આપણે આને ગુનગુનું પાણી કહેવાય. ગુનગુનું અથવા તો થોડું ગરમ પાણી, તો ગીવ મી વાર્મ વોટર, બરાબર. તો ગીવ મી એટલે મને કંઈક આપો તો એ પણ સરસ છે. ગીવ મી. મને ગરમ પાણી આપો તો ગીવ મી વાર્મ વોટર. મને તમારી બુક આપો, ગીવ મી યોર બુક, બરાબર. આપણે બોલવાની પ્રેક્ટિસ કરવાની. ગીવ મી યોર બુક. મને તમારી પેન આપો, ગીવ મી યોર પેન. મને તમારી નોટબુક આપો, ગીવ મી યોર નોટબુક. તેને તમારી નોટબુક આપો તો ગીવ હિમ હર નોટબુક. એ બધું આપણે ક્યારેક પછી વાત કરશું, બરાબર. તો કંઈક આપવું અથવા તો કંઈક કરવા તો તેની માટે શું કહે? ગીવ મી, બરાબર. મને મોબાઈલ આપો, ગીવ મી યોર મોબાઈલ. મને તમારી પેન આપો, ગીવ મી યોર પેન. મને તમારી બેન્ચ આપો, ગીવ મી યોર બેન્ચ. મને તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપો, ગીવ મી યોર ઇન્સ્ટાગ્રામ આઈડી. તો એ રીતનું, બરાબર. મને ગરમ પાણી આપો, ગીવ મી વોર્મ વોટર. મને મોડું થઈ રહ્યું છે, મને મોડું થઈ રહ્યું છે તો આ બહુ સરસ. આઈ એમ ગેટિંગ લેટ. આઈ એમ ગેટિંગ લેટ. આઈ એમ ગેટ. મારે મોડું થઈ રહ્યું છે, આપણે ગેટિંગ લેટ, બરાબર. આપણે ઘરે કહેતો મારે મોડું થઈ રહ્યું છે, જલ્દી કામ કરો તો આઈ એમ ગેટિંગ લેટ. મારું શર્ટ ક્યાં છે? મારું શર્ટ ક્યાં છે? તો વેર ઇઝ માય શર્ટ. વેર ઇઝ માય શર્ટ. મારી ઘડિયાળ ક્યાં છે? વેર ઇઝ માય વોચ. મારું ટી શર્ટ ક્યાં છે? વેર ઇઝ માય ટી શર્ટ. મારું પેન્ટ ક્યાં છે? વેર ઇઝ માય પેન્ટ.
મારું વોલેટ ક્યાં છે, વેર ઇઝ માય વોલેટ, મારું મોબાઈલ ક્યાં છે, વેર ઇઝ માય મોબાઈલ, એટલે આપણું બોલતા હોય ક્યાં છે ભાઈ, લાવો હાલો મારે જલ્દી જવું છે, તો વેર ઇઝ માય શર્ટ, વેર ઇઝ માય મોબાઈલ, એવી રીતના. ચા તૈયાર છે, આપણે પૂછતા હું ચા તૈયાર થઈ ગયું તો હું પી લઉં, તો ઇઝ ટી રેડી, ચા તૈયાર છે, ઇઝ ટી રેડી, તો હા ચા તૈયાર છે, તો યસ ટી ઇઝ રેડી, બરાબર. આપણને સામેલી પ્રત્યુત્તર મળે કે ચા તૈયાર છે, ઇઝ ટી રેડી, બરાબર. તમે તૈયાર છો, આર યુ રેડી, એ રીતના, બરાબર. નાસ્તો કરી લો, હાલો હવે નાસ્તો કરી લો, તો નાસ્તો કરી લો એટલે હેવ બ્રેકફાસ્ટ, નાસ્તો કરી લો એટલે હેવ બ્રેકફાસ્ટ. ચા પી લો તો હેવ ટી, બરાબર, ચા પી લો તો હેવ ટી. હવે છે ને મોડર્ન ઇંગ્લિશમાં આપણે બધામાં હેવ જ બોલીએ છીએ, ડ્રિંક અને ઈટ, બરાબર. ડ્રિંક એટલે પીવું અને ઈટ એટલે ખાવું. હવે છે ને આપણે મોડર્ન ઇંગ્લિશમાં ડ્રિંક અને ઈટ નથી, ઓછો યુઝ કરીએ, બંનેની જગ્યાએ એક જ શબ્દ યુઝ કરીએ, હેવ. નાસ્તો કરી લો તો હેવ બ્રેકફાસ્ટ, બરાબર. પૌવા ખાઈ લો તો હેવ પૌવા, ચા પી લો તો હેવ ટી, બરાબર. પાણી પી લો તો હેવ વોટર, એટલે જે રીતનું આપણે હોય એની માટે હેવ આપણે યુઝ કરીએ, બરાબર. તો જો આ ડેઈલી રૂટીન છે, ડેઈલી યુઝ કરીશું કયું, બરાબર. વેકઅપ એટ, બરાબર, હું સવારે 6 વાગે ઉઠી જાઉં છું, વેકઅપ એટ 6 AM, બરાબર. તો આ બધું એકવાર તમે સ્ક્રીનશોટ લઈ શકો, એકવાર લખવું હોય તો લખી શકો, બરાબર. હાલો હવે આપણે આગળ વધીએ. હવે એક બીજું હું તમને થોડુંક આગળ વધવાનું કે આપણે બપોરનું કરીએ, બરાબર. આ સવારે લખી નાખ્યું, હવે આપણે બપોરનું જોઈએ કે તેમાં શું બોલી શકાય એમ. હું કામ પર જઈ રહ્યો છું, રસ્તામાં ખૂબ ટ્રાફિક છે, તમારો મતલબ શું છે, એટલે આવું આપણે બોલતા હોય કે હું કામ પર જઈ રહ્યો છું, તો આઈ એમ ગોઈંગ ટુ વર્ક, આઈ એમ ગોઈંગ ટુ વર્ક. અથવા તો તમે આમ પણ બોલી શકો, આઈ એમ ઓફ ટુ વર્ક, આઈ એમ ઓફ ટુ વર્ક, બરાબર. હું સ્કૂલે જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ, હું ઓફિસ જઈ રહ્યો છું તો આઈ એમ ગોઈંગ ટુ ઓફિસ. એટલે જે પણ આપણે સ્થળ પર જતા હોય તો તેની માટે આપણે બોલી શકીએ આઈ એમ ગોઈંગ ટુ, બરાબર. વર્ક તો કામ પર. રસ્તામાં ખૂબ ટ્રાફિક છે, આવું બોલતા હોય ભાઈ, હા ક્યાં છો, તો કે રસ્તામાં, પણ રસ્તામાં ખૂબ ટ્રાફિક છે તો ધેર ઇઝ, આપણે બધું શીખીએ ધેર ઇઝ વાળું. ધેર ઇઝ હેવી ટ્રાફિક, ધેર ઇઝ હેવી ટ્રાફિક ઓન ધ વે, ઓન ધ રોડ, ઓન ધ વે, બરાબર. રસ્તા પર ઘણી ટ્રાફિક છે તો ધેર ઇઝ હેવી ટ્રાફિક ઓન ધ રોડ. મારી પાસે સમય નથી, મારી પાસે હવે સમય નથી, તો આઈ ડોન્ટ હેવ ટાઈમ, આઈ ડોન્ટ હેવ ટાઈમ. મારી પાસે ઘણો બધો સમય છે તો આઈ હેવ મચ ટાઈમ, મારી પાસે સમય નથી તો આઈ ડોન્ટ હેવ ટાઈમ, બરાબર. હું કામ પર જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ વર્ક, હું સ્કૂલે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. રસ્તામાં ખૂબ ટ્રાફિક છે, ધેર ઇઝ હેવી ટ્રાફિક ઓન ધ રોડ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. મને પછી ફોન કરો, તો આપણે બોલતા મને પછી ફોન કરો, હું રસ્તામાં છું, આઈ એમ ઓન માય વે, તો કોલ મી લેટર, કોલ મી લેટર. આઈ એમ ઓન માય વે અથવા તો આઈ એમ ઓન ધ વે, હું રસ્તામાં છું, મને પછી કોલ કરો, તો કોલ મી લેટર, આઈ એમ ઓન માય વે. ચિંતા ન કરો તો ડોન્ટ વરી, બરાબર. ડોન્ટ વરી ભાઈ, ચિંતા ન કરો, હું ત્યાં સમયસર પહોંચી જાય તો આઈ વિલ બી ધેર ઓન ટાઈમ, બરાબર. આઈ વિલ બી ધેર ઓન ટાઈમ. તો એવી રીતે આપણે બોલી શકો. તમારો મતલબ શું છે, વોટ ડુ યુ મીન, આપણે કામ પર આવો, વોટ ડુ યુ મીન, વોટ ડુ યુ મીન, તમારો ભાઈ મતલબ શું છે આ કહેવાનું, વોટ ડુ યુ મીન, બરાબર. મને પછી ફોન કરો, કોલ મી લેટર. ચિંતા ન કરો, ડોન્ટ વરી, બધું બરાબર થઈ જશે, એવરીથિંગ વિલ બી ઓલ રાઈટ, એવરીથિંગ વિલ બી રાઈટ, બધું સાચું હશે, બરાબર. તો એ રીતના તમારો મતલબ શું છે, વોટ ડુ યુ મીન. મને સમજાયું નહીં, મને સમજાયું નહીં, તો આઈ ડીડ નોટ, આઈ ડીડન્ટ પણ બોલી શકો, આઈ ડીડ નોટ ગેટ ઇટ પણ બોલી શકો, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ પણ બોલી શકો, આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, મને ન સમજાયું, બરાબર. આઈ ડીડન્ટ ગેટ ઇટ પણ બોલી શકો, મને ન સમજાયું, હું ન સમજો તો આઈ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ પણ બોલી શકો. શું તમે મદદ કરશો, શું તમે મને મદદ કરશો, શું તમે મને સોલ્ટ પાસ કરશો, તો શું તમે મને મદદ કરશો, તો પોલાઇટ રિક્વેસ્ટમાં આપણે ભણી ગયા, કુડ યુ હેલ્પ મી, કુડ યુ હેલ્પ મી, અથવા તો કુડ યુ પ્લીઝ હેલ્પ મી, કુડ યુ પ્લીઝ હેલ્પ મી, કુડ યુ પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક, તમે મારા કામમાં મને મદદ કરશો, કુડ યુ પ્લીઝ હેલ્પ મી ઇન માય વર્ક. તો જ્યારે પોલાઇટ રિક્વેસ્ટ આપણે કરવી, પોલાઇટ એટલે નમ્ર રિક્વેસ્ટ આપણે કરવી હોય તો તેની માટે આપણે યુઝ કરી શકીએ કુડ યુ. મને ભૂખ લાગી છે તો આઈ એમ હંગ્રી, આઈ એમ હંગ્રી, આઈ એમ હંગ્રી પણ કહી શકો, અને વધુ પડતી ભૂખ લાગી તો સ્ટેવિંગ પણ કહી શકશું, આઈ એમ સ્ટેવિંગ, આઈ એમ સ્ટેવિંગ. ખૂબ ભૂખ લાગે તો શું કહેવાય, સ્ટેવિંગ, બરાબર. બતાવે છે ને ભાઈ, થોડુંક ઉપર લખી નાખું, સ્ટેવિંગ, આ આર છે, બરાબર.
અને હંગ્રી પણ બોલી શકો, મને ભૂખ લાગી છે તો આઈ એમ હંગ્રી, બરાબર. આઈ નીડ સમથિંગ, મારે કંઈક ખાવાની જરૂર છે, આઈ નીડ સમથિંગ ઈટ, બરાબર. આઈ નીડ ટુ સમથિંગ ઈટ, તો એ રીતના, બરાબર. તો આ આખું થઈ ગયું. પછી આપણે ઘણું બધું આપણે ડેઈલી રૂટીનમાં ભણતા ને કે પછી હું ઉઠી જાઉં છું, પછી આઈ ગેટ રેડી ફોર માય વર્ક, પછી હું ઓફિસે પહોંચી જાઉં છું, તો આઈ રીચ ઓફિસ ઓન ટાઈમ, હું સમયે ઓફિસ પહોંચી જાઉં છું તો આઈ રીચ ઓફિસ ઓન ટાઈમ, આઈ રીચ માય ઓફિસ ઓન ટાઈમ. હું સ્કૂલે સમયસર પહોંચી જાઉં તો આઈ રીચ એટલે પહોંચું, આઈ રીચ માય સ્કૂલ ઓન ટાઈમ. એવી રીતના બોલો. આફ્ટર ધેટ પણ બોલી શકો, તેના પછી. આફ્ટર ધેટ, હું તેના પછી મારું કામ કરું છું. આફ્ટર ધેટ આઈ ડુ માય વર્ક, આઈ ડુ માય વર્ક. હું ઈમેલ ચેક કરું છું તો આઈ ચેક ઈમેલ. હું મીટિંગ લઉં છું તો આઈ અટેન્ડ ધ મીટિંગ. એવી રીતના, બરાબર. આફ્ટર ધેટ એટલે પછી પણ બોલી શકો કે હું ઓફિસ પહોંચી જાઉં છું, આઈ રીચ ઓફિસ ઓન ટાઈમ. તેના પછી આફ્ટર ધેટ હું મારું કામ કરું છું, આઈ ડુ માય વર્ક. હું મારા ઈમેલ ચેક કરું છું, આઈ ચેક માય ઈમેલ. પછી આઈ ડુ માય રિમેન વર્ક, મારું વધારાનું કામ કરું છું, વધેલું કામ કરું છું, બધું તમે કરી શકો, બરાબર. આઈ ક્લીન માય ટેબલ બોલી શકો, આઈ સ્વાઇપ ધ રૂમ બોલી શકો, હું રૂમને સાફ કરું છું, કે જે કાંઈ તમારે બોલવું હોય એ બોલી શકો, બરાબર. તો આ આખું થઈ ગયું. તો આ બપોરનું આખું થઈ ગયું. તમે આવું ડેઈલી બોલી શકતા હો. ચાલો હવે થોડુંક આપણે સાંજ તરફ જઈએ અને આવી રીતના બાકીની પ્રેક્ટિસ કરીએ. ડેઈલી બોલો એટલે તમને મજા જ આવે રાખે. ચાલો તો હવે આગળ વધીએ. આ મેં થોડુંક જ લખ્યું છે, પણ બીજું કંઈ મને યાદ આવતું હશે તો તમને કહેતો છે. હવે આ થોડુંક સાંજનું છે, જ્યારે આપણે ઓફિસથી ઘરે આવતા હોય, સ્કૂલથી ઘરે આવતા હોય, તે કામથી ઘરે આવતા હોય, બરાબર. કે હું ઘરે પહોંચી ગયો છું. ક્યાં છો? તો કે હું ઘરે પહોંચી ગયો છું. તો આઈ હેવ રીચ, આઈ હેવ રીચ એટલે પહોંચી જવું, આ V3, બરાબર. આઈ હેવ રીચ હોમ, હું ઘરે પહોંચી ગયો છું, આઈ હેવ રીચ હોમ. હું મારા ઘરે પહોંચી ગયો છું, આઈ હેવ રીચ માય હાઉસ, કે હોમ પણ બોલી શકો. પંખો ચાલુ કરો પંખો, તો સ્વિચ ઓન ધ ફેન, સ્વિચ ઓન ધ ફેન, બરાબર. કારણ કે એની સ્વિચ પાડવાનું એટલે યાદ રાખવાનું, સ્વિચ ઓન ધ ફેન. પંખો બંધ કરો તો સ્વિચ ઓફ ધ ફેન. લાઇટ ચાલુ કરો ભાઈ, તો સ્વિચ ઓન ધ લાઇટ, સ્વિચ ઓન ધ લાઇટ. પંખો ચાલુ કરો તો સ્વિચ ઓન ધ ફેન. પંખો બંધ કરો તો સ્વિચ ઓફ ધ ફેન. લાઇટ બંધ કરો તો સ્વિચ ઓફ ધ લાઇટ, બરાબર. તો એ પણ આપણે ડેઈલી બોલતા હોય. ટીવીનો અવાજ ઓછો કરો, માથું દુખે છે, તો ટીવીનો અવાજ ઓછો કરો તો ટર્ન ડાઉન ટીવી વોલ્યુમ. ટર્ન ડાઉન ટીવી વોલ્યુમ પણ બોલી શકો. ટર્ન ડાઉન ધ વોલ્યુમ પણ બોલી શકો, ધ વોલ્યુમ. ટર્ન ડાઉન ધ ટીવી વોલ્યુમ પણ બોલી શકો, બરાબર. તો ટીવીનો અવાજ ઓછો કરો તો ટર્ન ડાઉન ધ ટીવી વોલ્યુમ. ટીવીનો અવાજ વધારો તો ટર્ન અપ, બરાબર. વધારો તો અપ, ઘટાડો તો ટર્ન ડાઉન. તો આ પણ સરસ મજાનું છે, તમે યાદ રાખજો. મારો ફોન ચાર્જમાં મૂકી દો તો પુટ માય ફોન ઓન ધ ચાર્જ. પુટ માય ફોન, પુટ એટલે મૂકવું, પુટ માય ફોન ઓન ધ ચાર્જ, બરાબર. મારો ફોન ઝડપથી ચાર્જમાં મૂકી દો તો પુટ માય ફોન ઓન ધ ચાર્જ ફાસ્ટલી, બરાબર. કારણ કે એ ડેડ થવા આવ્યો છે, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ડેડ એવું પણ ચાલે. ઇટ ઇઝ ગોઈંગ ટુ ડેડ, સ્વિચ ઓફ થવાનું હોય ને ડેડ પણ તમે કહી શકો. મને ખૂબ ઊંઘ આવે છે તો આઈ એમ ફીલિંગ સ્લીપી, બરાબર. આપણે બીજું પણ જો આપણે થોડું જોતા હતા ને કે હું સાંજે અરાઉન્ડ 8:30 વાગે મારું ડિનર લઈ લઉં છું, તો સાંજના શું કહેવાય? ડિનર કહેવાય, બરાબર. સાંજે જે આપણે ખાઈને ને, તો આઈ હેવ માય ડિનર. હવે તમે 8 વાગે લેતા હોય તો પણ ચાલે, અરાઉન્ડ 8:30 PM. 8 વાગે લેતા હોય તો આઈ હેવ માય ડિનર અરાઉન્ડ 8 PM. હું 8:30 વાગે મારી ફેમિલી સાથે ડિનર લઉં છું, તો આઈ હેવ માય ડિનર, આ કેમ લખે? ડિનર અરાઉન્ડ 8:30 PM વિથ માય ફેમિલી, હું મારા ભાઈ સાથે ડિનર લઉં છું, તો આઈ હેવ માય ડિનર વિથ માય બ્રધર પણ થઈ ગયું, બરાબર. પછી હું થોડોક ચાલવા જાઉં છું, આફ્ટર ધેટ પણ બોલી શકો. આફ્ટર ધેટ, ધેન પણ બોલી શકો, બરાબર. ધેન એટલે પછી. આફ્ટર ધેન હું ચાલવા જાઉં છું તો આઈ ગો ફોર અ વોક. હું ફરવા જાઉં છું તો પણ એ વોક જ, બરાબર. આઈ ગો ફોર અ વોક પણ તમે કહી શકો, બરાબર. પછી હું મારો થોડોક સમય ટીવી જોવામાં વિતાવું છું તો આઈ સ્પેન્ડ વોચિંગ ટીવી. આઈ સ્પેન્ડ માય ટાઈમ પણ બોલી શકો. આઈ સ્પેન્ડ વોચિંગ ટીવી, આઈ સ્પેન્ડ વોચિંગ મોબાઈલ, તો એ પણ ચાલે. હું મારો મોબાઈલ ચેક કરું છું તો આઈ ચેક માય મોબાઈલ. આફ્ટર ધેટ આઈ ચેક માય મોબાઈલ. પછી હું આઈ ગો ટુ બેડ, હું બેડમાં જાઉં છું તો આઈ ગો ટુ બેડ પણ ચાલે, બરાબર. શુભ રાત્રિ પછી આપણે કહેતા હોય તો ગુડ નાઇટ, બસ ગુડ નાઇટ.
પછી હુઈ જવાનું અને પછી સવાર પડે એટલે પાછું એનું એ બોલે રાખવાનું. બીજું આમાં તમારે તમારી રીતના જે કંઈ એડ કરવું હોય એ કરી શકો. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખી, બરાબર. હજી તો આમાં ઘણું બધું આવી શકે, પણ આપણે સમય મર્યાદા અને થોડીક તમને મજા આવે, કારણ કે એટલા વાક્ય કરો એટલે તમારી માટે ઘણું છે અને ધીમે ધીમે બોલવાની પ્રેક્ટિસ થાય. તો આજ માટે એટલું રાખીએ. મળીએ કાલે 22મા લેક્ચરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ઇંગ્લિશ શીખવાને સિરિયસ હોય ને મારા વાલા તો એકવાર શરૂઆતથી પહેલેથી લેક્ચર, પહેલો, બીજો, ત્રીજો, તમને એવું લાગશે જ નહીં કે આપણે કોઈ નિયમ ભણીએ છીએ, ગ્રામર ભણીએ છીએ, એવું કંઈ લાગશે જ નહીં. એમ જ આપણે ઇંગ્લિશ બોલતા થઈ જશું. તો ચાલો મળીએ, ત્યાં સુધી બાય.